હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 ચેપ્ટર 1ના ભાગ 5ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, ધોરણ 10ના ચેપ્ટર 1ના ભાગ 3 અને ભાગ 4ની અંદર આપણે સંયોગીકરણ અને વિઘટન એમ બે પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી હતી. એની ફક્ત આપણે વ્યાખ્યાઓ જોઈ લે તો પણ આપણને ખબર પડી જશે કે એની અંદર શું કહેવા માંગે છે. તો પહેલું આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં જોયું હતું કે બે અથવા વધારે તત્વો કે સંયોજનો એકબીજા સાથે સંયોજાઈ એક નવું સંયોજન બનાવે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ પાણી બનાવવું એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય છે. ત્યાર પછી આપણે જોયું હતું વિઘટન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિઘટન થઈ બે અથવા બેથી વધારે સરળ પદાર્થોમાં રૂપાંતરણ થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. હવે એની અંદર આપણે એક ઉદાહરણ જોયું હતું, કેલ્શિયમ કાર્બોનેટ છે. એને જો ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એની અંદર આપણે 2-3 પ્રકાર જોયા હતા. એક ઉષ્મીય વિઘટન, એક વિદ્યુત વિઘટન, ત્રીજું જોયું હતું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. ઉષ્મીય વિઘટન કોને કહે તો કે ઉષ્મા ઉર્જા આપતા તેનું વિઘટન થાય તેને ઉષ્મીય વિઘટન કહેવાય. વિદ્યુત પ્રવાહ પસાર કરતા જો વિઘટન થાય તો તેને વિદ્યુતીય વિઘટન કહેવાય. અને જો સૂર્યપ્રકાશ આપતા તેનું વિઘટન થાય તો આપણે એને સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થયું તેમ કહેવાય છે. તો આજે આપણે ભણવાનું છે વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય એની માહિતી મેળવે. અને એની અંદર બે પ્રકાર આવશે, એક વિસ્થાપન પ્રક્રિયા અને બીજી આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે નામ પરથી તમને ખ્યાલ આવશે કે વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન એટલે સ્થાન ચેન્જ કરવું. વિસ્થાપન પ્રક્રિયામાં સ્થાન બદલવું તો એની અંદર બે પ્રકારની હોય છે. એક જ જળનું સ્થાન બદલાય ને એક બે જળનું સ્થાન બદલાય. હવે આપણે પહેલું વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ લઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુના સમૂહનું એક પરમાણુમાંથી અથવા તો પરમાણુના સમૂહનું વિસ્થાપન થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ તો તમારા બે મિત્રોનું ગ્રુપ છે, એની સામે બીજા બે મિત્રોનું ગ્રુપ છે. હવે તમારા ગ્રુપમાંથી તમારો એક મિત્ર સામેવાળા ગ્રુપમાં જતો રહે અથવા તો સામેવાળાનો કોઈ એક મિત્ર તમારા ગ્રુપમાં આવી જાય તો આજે અદલા બદલી થઈ તેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? ત્યાર પછી છે એક વિસ્થાપન પ્રક્રિયા. તો એક વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે તે રાસાયણિક પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આને સમજવું હોય તો એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ તો તમારા ક્લાસનો કોઈક તાકાતવર છોકરો અને એક નબળા છોકરાની વાત કરીએ તો તાકાતવર છોકરો છે એની જગ્યાએ જો કોઈ નબળો છોકરો આવીને બેઠો હોય તો તાકાતવર છોકરો નબળા છોકરાને ઉચકીને બહાર ફેંકી દે અને એની જગ્યાએ તાકાતવાળો છોકરો બેસી જાય. તો આ શું થયું? વિસ્થાપન થયું. તો કઈ રીતનું વિસ્થાપન? તો કે નબળા છોકરાની જગ્યાએ તાકાતવર છોકરો બેસી ગયો. અહીંયા ગાડી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર છે જો એબીનું એક ગ્રુપ છે, એબી એક અણુ છે અને સી એક અણુ છે. તો એબી એ સાથે બી જોડાયેલો છે અને સી છૂટો છવાયો છે. તો આ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો એ જોડે જે બી જોડાયેલો છે એ સાથે જે બી જોડાયેલો છે તે ખસીને કોની સાથે જોડાઈ જાય છે? સી સાથે જોડાઈ જાય છે. એટલે એવું કહી શકાય કે આ જે બી છે એ નિર્બળ બાળક છે અને સી જે છે એ પ્રબળ બાળક છે. તો અહીંયા ગાડી બહુ તાકાત લાગી નહીં એટલે સી જોડે કોણ જઈને બેસી ગયો? નિર્બળ જઈને બેસી જાય છે. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે તે પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એનું એક એક્ઝામ્પલ છે પાછળ. અહીંયા ગાડી શું લીધું છે કે સિંગલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે એક વિસ્થાપન પ્રક્રિયા. એક વિસ્થાપન પ્રક્રિયાની અંદર જોયું તો CuSO4 જે એબી દ્રાવણ લીધા હતા ને એમાં આપણે લીધા CuSO4 કોપર સલ્ફેટ અને એની અંદર લોખંડની ખીલીને જો નાખવામાં આવે તો તેની અંદર થોડા સમય બાદ આ જે ભૂરા કલરનું CuSO4નું દ્રાવણ હતું તે લીલા કલરનું દ્રાવણ બની જાય છે.
એટલે કે FeSO4 નું દ્રાવણ બને છે અને કોપરના અવક્ષેપ જોવા મળે છે ખીલી ઉપર ચોટેલા છે. તો કઈ રાસાયણિક પ્રક્રિયા થાય? તો CuSO4 ના દ્રાવણમાં જો Fe એટલે કે લોખંડનો ટુકડો નાખવામાં આવે તો કોપરનું વિસ્થાપન થાય, કારણ કે Fe કરતાં કોપર એ ઓછો સક્રિય ધાતુ છે. હવે તમને ક્યારના આપણે જોઈએ છે સક્રિય, તો એ સક્રિયતા વિશેની આપણે થોડી માહિતી મેળવીશું હમણાં. તો અહીંયા ગાડી એકચ્યુઅલમાં શું થાય છે, જે મેં તમને અહીંયા ગાડી બતાવેલું છે, A મીન્સ Fe અને B અને C એટલે CuSO4. તો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આ જે B જે છે એ A જોડે જોડે જાય છે C જોડેથી છૂટીને, એટલે કે Fe પ્લસ CuSO4 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો Cu એકલો પડી જાય ને એની સાથે જોડાયેલો SO4 છે એ કોની સાથે જતો રહે છે? Fe સાથે જતો રહે છે, જે આપણે રાસાયણિક સમીકરણ દર્શાવેલું છે. તો તમારે એક્ઝામમાં પ્રયોગ પૂછી શકાય પ્રવૃત્તિમાં કે એક વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર CuSO4 નું દ્રાવણ લેવામાં છે, તેમાં Fe નો ટુકડો અથવા તો લોખંડની ખીલી મૂકવામાં આવે તો આ લોખંડની ખીલી દ્વારા CuSO4 ના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થઈ Cu નું વિસ્થાપન કરી, એટલે કે Cu ના સ્થાને Fe બેસી જઈને FeSO4 નું લીલા રંગનું દ્રાવણ બનાવે છે અને કોપરના અવક્ષેપ છૂટા પડે છે, જે તમારે આ પ્રયોગમાં બતાવવાનું રહેશે. હવે એનું રાસાયણિક સમીકરણ અહીં જોઈ લે. CuSO4 AQ મીન્સ જલીય દ્રાવણ લીધું પ્લસ Fe gives FeSO4 પ્લસ Cu. એવું જરૂરી નથી કે Cu કરતાં Fe પ્રબળ છે તો Fe કરતાં કોઈ પ્રબળ ના. અહીંયા ગાડી છે Fe કરતાં ઝિંક પ્રબળ છે, તો FeSO4 ના દ્રાવણમાં જો ઝિંક નાખવામાં આવે તો FeSO4 પોતાનો લીલો રંગ ગુમાવે છે અને ZnSO4 સફેદ કલરનું દ્રાવણ બનાવે છે અને Fe ના કથ્થઈ રંગ એટલે કે લોખંડના કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે છે. હવે આની અંદર આપણે ક્યારના આપણે કહીએ છીએ કે વધુ સક્રિય ધરાવતી ધાતુ, ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ. તો આ સક્રિયતા એટલે શું? તો સક્રિયતા ઉપર માહિતી મેળવી લે થોડા. હવે સક્રિયતા એટલે જે ધાતુની સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભાર પ્રાપ્ત કરે છે તેવી ધાતુઓ વધુ સક્રિય હોય છે. સમજ પડી? જે ધાતુઓ ઝડપથી પોતાના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે એ ધાતુઓ કેવી હોય છે? વધુ સક્રિય. હવે અહીંયા ગાડી એક વસ્તુ ધ્યાન રાખજો કે દરેક ધાતુઓ એક સરખી સક્રિય નથી હોતી. કેટલીક ધાતુ વધુ સક્રિય હોય તો કેટલીક ધાતુ ઓછી સક્રિય હોય છે. જે ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતી નથી તેવી ધાતુઓ ઓછી સક્રિય હોય છે. હવે આ જે ધાતુઓ છે એની સક્રિયતા નક્કી કરવા માટે ધાતુઓની સક્રિયતાની સરખામણી ઓક્સિજન, પાણી અને એસિડ સાથે પ્રક્રિયાઓને આધારે કરી શકાય છે, પરંતુ બધી જ ધાતુઓ ઉપરની પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરી શકતી નથી. હવે આ સક્રિયતા કઈ રીતે આપણે કાઢીએ છીએ એની એક નાની માહિતી આપી રહ્યો છું તમને અહીંયા કાઢી. મિત્રો, આપણી ચોપડીમાં ભલે ના હોય આ ચેપ્ટર નહીં પણ પછીના ચેપ્ટરમાં પણ સક્રિયતા શ્રેણી આવે છે, એની અંદર આ વસ્તુ તમને સમજ પડવી જોઈએ, એટલા માટે તમને અત્યારે જ ડીપમાં ચર્ચા કરી રહ્યો છું. પરંતુ બધી જ ધાતુઓ આપણે એસિડ, પાણી કે ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરતી નથી. એટલે કે સક્રિયતા વિસ્થાપિત પ્રક્રિયાઓને ઉપયોગથી નક્કી કરી શકાય છે. એટલે કે વિસ્થાપન પ્રક્રિયાથી આપણે સક્રિયતા નક્કી કરી શકીએ છીએ. વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. હમણાં આપણે ઉદાહરણ જોયું કે CuSO4 ના દ્રાવણની અંદર Fe નો ટુકડો નાખવામાં આવે તો Fe એ Cu નું વિસ્થાપન કરે છે, એટલે એવું કહી શકાય કે Cu કરતાં Fe વધુ સક્રિય છે. એવી રીતે આપણે બીજું જ એક્ઝામ્પલ જોયું હતું કે FeSO4 ના દ્રાવણમાં ઝિંકનો ટુકડો નાખવામાં આવે તો Fe નું વિસ્થાપન થાય, એટલે ઝિંક કરતાં Fe ઓછી સક્રિય ધાતુ છે. બરોબર? તો આ જે આપણે અનુમાનો છે એ અનુમાનોમાં ધાતુઓ તેમની સક્રિયતા ઘટતા ક્રમમાં ગોઠવાતા રચાતી તત્વોની શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. જે સક્રિયતા શ્રેણી નીચે મેં દર્શાવેલી છે: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, પ્લમ્બસ, હાઇડ્રોજન, કોપર, પારો,
ચાંદી અને સોનું એવી રીતે દર્શાવેલી છે. હવે તમને પ્રશ્ન થશે કે એચ જે છે એની આજુબાજુ બોક્સ કેમ છે? તો એચની ઉપરની બાજુઓની ધાતુઓ અને નીચેની બાજુએ ધાતુઓ કરતાં વધુ સક્રિય હોય છે. આ જે નીચે દર્શાવેલી ધાતુઓ છે એની પાછળની દર્શાવેલી ધાતુઓ, એની પાછળ જે દર્શાવેલી ધાતુઓ છે એના કરતાં એચ કેવો છે? વધુ સક્રિય છે. એટલા માટે હવે તમને ખાસ યાદ રાખજો કે જે ધાતુઓના ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે તે વધુ સક્રિયતા દર્શાવશે, અને જે ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછા હશે તે ઓછી સક્રિયતા ધરાવશે. એટલે કે જેનું ઓક્સિડેશન ઝડપથી થશે એ વધુ સક્રિય, અને જેનું ઓક્સિડેશન ઓછું થશે તે ઓછી સક્રિય ધાતુ. તો આ થઈ આપણી થોડી સક્રિયતા શ્રેણી વિશેની ચર્ચા. આના પછીની જે સ્લાઇડ છે એની અંદર મેં અલગ અલગ આપેલા છે. એમાં ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા દ્રાવણમાં કયો પદાર્થ નાખીએ તો એનું વિસ્થાપન પ્રક્રિયા થાય. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડનો ટુકડો, જે આપણે પહેલા આવી ગયું. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર, સિલ્વર નાઇટ્રેટ એટલે વેરી ગુડ, ચાંદી અને નાઇટ્રેટનું બંનેનું મિશ્રણ કરેલું દ્રાવણ. એમાં જો કોપરનો ટુકડો નાખવામાં આવે તો ચાંદીનું વિસ્થાપન થાય. કોપર સલ્ફેટના દ્રાવણમાં સોનું નાખવામાં આવે તો પણ કોપર દ્વારા સોનાનું કશી પ્રક્રિયા નહીં થાય. ઝીંકના દ્રાવણમાં આયર્ન સલ્ફેટ નાખવામાં આવે તો યાદ રાખજો, ગોલ્ડમાં કોપર સલ્ફેટ નાખો તો કોઈ જ પ્રક્રિયા થશે નહીં, યાદ રાખજો. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ જે સક્રિયતા શ્રેણી છે એને યાદ રાખવાની શોર્ટકટ ક ના ક મગ અલ ઝેન ફે પબ હાઇડ્રોજન CuHgAgAu. યાદ રાખવાની રીત છે ક ના ક મગ અલ ઝેન ફે પબ હાઇડ્રોજન CuHgAgAu, જેમાં Hg એટલે પારો, Ag એટલે ચાંદી અને Au એટલે સોનું દર્શાવેલું છે. હવે પછીનો આપણો ટોપિક છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો અહીંયા ગાડી નામ પ્રમાણે ગુણ, બે જણનું વિસ્થાપન થશે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે. હવે આયનોની આપલે થાય એટલે એક બાજુ ધન આયન હોય એ ઋણ આયન જોડે જોડાય, અને બીજી બાજુનો જે ઋણ આયન છે એ આ બાજુ પહેલા વાળાના ધન આયન સાથે. આવી રીતે નહીં ખબર પડે, પાછળ મેં દર્શાવેલું છે એમાં તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા ગાડી મેં દર્શાવ્યું છે, જો AB અને CD, AB બેવ ભેગા છે અને CD બેવ ભેગા છે. તો અહીંયા ગાડી થાય છે CB પ્લસ AD. તો અહીંયા ગાડી યાદ રાખવાનું, A ધન આયન છે, B ઋણ આયન છે. ક્લિયર? અને C પણ ધન આયન છે અને D ઋણ આયન છે. તો અહીંયા ગાડી શું થયું, જો C કોના સ્થાને ગયો? A ના સ્થાને, અને A કઈ આવ્યો? C ના સ્થાને. એટલે શું બન્યું? CB વત્તા AD. એટલે કે A અને C ધન આયન છે, B અને D ઋણ આયનો છે. હવે આનું આપણે રાસાયણિક સમીકરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. રાસાયણિક સમીકરણ છે Na2SO4 પ્લસ BaCl2, જેની અંદર Na અને Ba જે છે એ શું છે? આપણા ધન આયનો છે, SO4 અને Cl2 ઋણ આયનો છે. હવે આ બંનેને ભેગા કરવામાં આવે તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર શું બને છે? BaSO4 પ્લસ NaCl બને છે, જેની અંદર BaSO4 એ અદ્રાવ્ય સફેદ કલરના અવક્ષેપ આપશે. એટલે તમને રાસાયણિક પ્રક્રિયામાં વધુ ખ્યાલ આવશે. એક ટેસ્ટ ટ્યુબમાં Na2SO4 નું દ્રાવણ લીધું, બીજી ટેસ્ટ ટ્યુબમાં BaCl2 નું દ્રાવણ લીધું. આ બંનેને ભેગું કરવામાં આવે તો અહીંયા ગાડી જે આમ વ્હાઇટ કલરના અવક્ષેપ જોવા મળશે એ કોના હશે? BaSO4 ના, જે પાણીની અંદર એટલે કે જે NaCl ના દ્રાવણમાં કેવા હોય છે? અદ્રાવ્ય અવક્ષેપ મળે છે, જેનું રાસાયણિક સમીકરણ છે BaCl2 ના દ્રાવણમાં Na2SO4 નાખવામાં આવે તો BaSO4 મળે છે અને NaCl છૂટો પડે છે. એવી જ રીતે બીજી એક પ્રક્રિયા આપી છે, NaCl ના દ્રાવણમાં AgNO3 નાખવામાં આવે તો NaNO3 બને છે અને AgCl છૂટો પડે છે. ક્લિયર? તો અહીંયા ગાડી એક અવક્ષેપ દર્શાવશે ને એક અવક્ષેપ દર્શાવતો નથી. તો આના પરથી આપણો એક નવો ટોપિક આવે છે, અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણમાં આપણે જે આગળના બે સમીકરણ જોયા હતા એ બંને સમીકરણો આપણા ઉદાહરણ.
આ બંને ઉદાહરણ તમારા અવક્ષેપના જ છે. AgCl પણ સફેદ અવક્ષેપ આપે છે અને BaSO4 પણ સફેદ અવક્ષેપ આપે છે. ક્લિયર? BaCl2 ના Ba2+ આયન તથા Na2SO4 ના SO4 આયન વચ્ચે પ્રક્રિયા થઈ BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે, જે પાણીની અંદર કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. એવી જ રીતે AgNO3 અને NaCl ના દ્રાવણમાં Ag જે છે એ Ag+ એ Cl- સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સફેદ અવક્ષેપ આપે છે અને જે પાણીની અંદર કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. આના પછીના ટોપિકની અંદર આપણે ભણવાનું છે ઓક્સિડેશન અને રિડક્શન. ખાસ એ ટોપિકમાં પણ વધુ ધ્યાન આપજો, જે તમને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગે એવું છે. ફરીથી આની અંદર આપણે બે વસ્તુ જોઈ. પહેલું વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એક અણુ અથવા તો આખા અણુનો સમૂહ જે છે એનું સ્થાપન બીજા અણુ અથવા તો બીજા સમૂહ સાથે થઈ જાય તો એને વિસ્થાપન પ્રક્રિયા કહે. એક વિસ્થાપન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા જોઈએ. એક વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક વિસ્થાપન પ્રક્રિયા એટલે કે કોઈ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિયતા ધાતુની સ્થાને જઈને બેસી જાય અને આપણે એક વિસ્થાપન પ્રક્રિયા જોઈ. ત્યાર પછી આપણે સક્રિયતા શ્રેણી જોઈ. સક્રિયતા શ્રેણી કઈ હતી? ક, ના, ક, મ, ગ, અલ, ઝેન, ફે, પબ, હાઇડ્રોજન, Cu, Hg, Ag, Au. બરોબર? એ તમારી સક્રિયતા શ્રેણી છે. યાદ રાખજો, એ સક્રિયતા શ્રેણી જો યાદ રહી જશે તો તમને પાછળ બીજા ચેપ્ટરમાં આવતો 3 કે 4 માર્ક્સનો જે પ્રશ્ન છે એ તમને સરળતાથી આવડી જશે. અને દરેકના રાસાયણિક સમીકરણો લખવાના, એની ભૌતિક અવસ્થા પણ લખવાની રહેશે, જે તમને ખૂબ જ ફાયદો કરાવશે. થેન્ક યુ વેરી મચ. દરેક વિડીયો ધ્યાનથી જોજો અને નોટમાં લખવાનું રાખજો અને મોઢે કરવાનું પણ રાખજો. થેન્ક યુ.